કાનમેર વાળી મારી જીનબાઈ સતી પણ જેનું નામ લઈને હંસોડભાઈ થી હૈયું ભરાઈ જાય બહાદુરગઢની જગ્યા માથે 52 ગજનો નેજો ચડાવી જગ્યા માથે 52 ગજનો નેજો ચડી મારી ભગવાન બાપાની મેરડી જૂનો થડો જવો મારા ગામ ગુરખીડિયાથી મસોના કાંઠે જ છે ખાખરા વાળી મેરડી ત્યાર પછી સુરેલા સુવાણિયા કોળી ઠાકોર પોખડા કોઈ સમય નહીં મારી પાસે કોક માતાજી અમારે ભગવાન બાપાનું કામ કર્યું છે કોઈ એનું કામ કર્યું છે કોઈ એની અરજી હાંધરી છે કદાચ અમારા ભગવાન બાપા એ સડાવમાં મેરડી પૂજી છે પણ ભાઈ કેવી બંદગી કેવી એની મારી મેરડી સામે એનો ભાવ કેવો હતો બહાદુરગઢની જગ્યા માટે અહીંયા મઠ મંદિર નતું કાંઈ અહીંયા વાળો હતો એ બાજુમાં માલઢોરનો વાળો એક દિનો એવો સમય બનેલો આ વાત અમારે મોટા બાબાએ કેરી મને ડેલીએ બેઠા હતા તઈએ આ પરિવારે નથી કરી અમારે હિતુભાઈ મને ઘરે ચા પીવા લઈ ગયા મોટા બાબા બેઠા હતા એને મને વાત કરી કે ભાઈ આ માએ કેવા ઇતિહાસ કેવા રાવ રસાવ્યા હવે વાળાની માલી પાસે એક સુવાણિયા કોળી ઠાકોરનો જુવાનીઓ છોકરો રાખેલો માલઢોર માટે અને કદાચ આવી રીતે અડધી રાત બની છે અને તૈયાર લૂંટારાઓની એની બહુ રાય કારણ કે હંધાય વડખે પડખે ગામ ખબર જ છે હંધાય અડધીક રાતે જે કોળીનો દીકરો હતો એ કોઈ 12 બેહવા ગયેલા અને અમારે ભવાન દાદા ઉઠ્યા એને એમ કે કોક સોર બેઠો છે સમજ્યા ફેલ થઈ ગયું એને એમ કે કોક સોરી કરવા બેઠેલો છે મને દેખી ગયો એટલે બેહી ગયો અને અંધારાની માલિક હાથમાં પોતાના હાથમાં કવાડી હાથમાંથી કવાડી છૂટી ગઈ ઘા થઈ ગયો અને સામે જે ઓલો કોળી ઠાકોરનો દીકરો હતો એને અહીંયા કપાળમાં આવી ત્યાં પ્રાણ પંખીનું વીડું જ્યાં હાથ પાડ્યો રાઈડ પાડી અને જ્યાં જઈને જોવે ત્યાં તો એમનો રાખેલો પણ અડધી રાત હતી અહીંયા કોઈ જોવા વાળું નતું કોઈ સબૂત નતા પુરાવા નતા અને તઈએ તો રાજા સાહેબ વખતમાં દીવ ઉઈ ગયો છે કોઈને ખબર પડી છે પેલા ભગવાન બાપાએ તો ખૂન કરી નાખ્યું ખૂન કરી નાખ્યું અરે ભાઈ મેં ખૂન નથી કર્યું આવી રીતે બનાવ બન્યો પણ કોણ માને તઈ એમ કહેવાય છે કે ભગવાન બાપાને અંધાર કોટની માલિકા જેલની માલિકા મોરબીની જેલમાં પૂર્યા એક યાકમાં શ્રાવણ બીજી માં ભાદરવો એક દી બે દી 5 દી 15 દી કદાચ મહિનો 2 મહિના રિયાઈ છે જુઓ એટલે આગળ જે રાજા સાહેબ માં ન્યાય હતો ને એવો અત્યારે કોર્ટ થી નહીં ન્યાય નથી થતા ખરેખર એ સમયમાં જે ન્યાય થતા એવા અત્યારે નથી થતા હવે બન્યું એવું એમાં 60 પ્રસ્તુતિ ઉપર રહી છે પણ આડું અંદર કારણ કે માલધારી છે એ તો આડામાં સમજે અને હાંડ ન્યાજ નથી તઈ કોકે કીધું કે આ એમ નહીં ન્યાય તઈ જેલની માલિકા ભગવાન દાદા છે એને લઈ આવો ને તો આડું છે ને એ સીધું ઊભું ઈ કરે પણ એને હાથ તો આ મેરડી અને હાંડ લઈને આવ્યા માથે ખાલી આમાં હાથ ફેરવો આડું હતું સીધું થયું હાંડ હતી
વ્યાણી અને તઈએ મોરબી સ્ટેજ ઠાકોરે કીધું ભાઈ આવા પશુને જે જીવાડતો હોય આવો દયાળુ જીવ હોય જેલમાં હારો લાગે નહીં હારો લાગે નહીં હારો લાગે એ આવો જીવ દયાળુ માણા હોય અને જો પશુ ઉપર એને આટલી જો જીવ દયા આવતી હોય તો માણા ઉપર કોઈ દી આવો અત્યાચાર કરે આનો ખોટો છે જાવ આ ભગવાનને છોડી દો તો યા મેરડી માં નિર્દોષ છોડાવ્યા અને મોરબી ઠાકોર બાપુએ જેને નિર્દોષ કીધો કાઈ વાંધો નહીં ભાઈ તું જેલમાં હારો ન લાગ તું તો આમ જો મેલડીના મઢડે બેઠો હોય અને એના ધૂપ દીવા અને એના ગુણગાન એની ભક્તિ કરતો હોય તો હારો લાગે પણ ભાઈ અમારે ભગવાન બાપાના વખતમાં કઈક કામ મારે વાત ઈ કરવી છે તી પછી અમારે તેજા બાપા એને માં મેલડીની ભુવાઈ કરી ત્યાર પછી હમણે લગી જોવો તમારે વીરા દાદા આમાં તો કેટલા એ તો જોયેલા એ ટાઈમ કેટલો થયો દાદાને જવાનો 5 વર્ષ 10 વર્ષ એટલે 10 વર્ષ એટલે કાંઈ ન કહેવાય પણ જઈએ અમારે વીરા દાદાએ કેવી ભક્તિ કરી છે અમારે ભગવાન બાપાની ભક્તિ કરતા કરતા માણસો મિત્રો કહેવતમાં કીધું છે ને નામ ધર્યું એનું નાશ થાય અહીંયા આવ્યા છે ને પુષ્પાભાઈ હતાઈને વેલા મોડું એક દી જવું પડશે જેથી અમારે વીરા દાદાએ વિદાય લીધી હતી ને તેથી આ વસ્તી લોહીના આહુડે રોઈતી કદાચ હગો બાપ વ્યો જાય અને જે રુદન ન કરે ને એવડા રુદનના વસ્તી મળી અમારું સતરવિયું ગયું અમારું એ સતરવિયું અરે અમારા સુખ દુઃખ ની વાત ખબરવા પારો અમને કાંઈક દુઃખ પડતું ને અમારે વીરા બાપા પાસે જઈ અમે આહુડા પાડતા મળી ઈ અમારું દુઃખનું જાળવું જાળવું હવે અમે ક્યાં જઈશું તૈયા વસ્તીએ કીધું હતું મળી અમારે વીરા બાપાના વિલાપમાં કીધું હતું અમારે વીરા બાપા ગયા એના દુઃખમાં કીધું હતું શું પણ વાસણ તૂટું હોત તો કહારે જઈ કંધવી લે અરે ઓલું લુગડું ફાટ્યું હોત તો દરજી પાયે જઈ કંધવી લે પણ તૂટી તૂટી મારી કલેજાની અરે જેને કાંધો મળે નહીં હુરનો પણ તૂટી તૂટી અમારી કલેજાની કો અરે જેને કાંધો મળે નહીં હુરનો અરે કદાચ વાસણ તૂટે તો કહારા પાસે જાવ તો ટાકો મારી દી એ લુગડું ફાટે તો દરજી પાસે જાવ તો ટેભો લઈ દી તૂટી અમારી કલેજાની કોરીને હાથો ન મળે જીવન કેવું જીવી ગયા છે ભલા ભાઈ આજ ખાલી એનું નામ આવ્યું તો આમ જો તમારા હૈયા ભરાઈ ગયા ને ભલા માણસ ના ગુણ રોવડાવે માણસ ના ગુણ રોવડાવે કોક એવો માણસ જીવીને ગયો હોય કોકના દુઃખમાં ભાગ પાડીને ગયો હોય ને એ પલે પલે આ વર્ષથી ને વીરા બાપા આ ભલે ટાળે ટાળે આપણે જઈએ મઠે આવે ને
કાંઈક એવી વેરા આવે, કાંઈક એવું સંકટ આવે ને તો એ ટાણે ટાણે મારા વીરા બાપા બાપા અમને લોદારા મિલી એ ક્યાં હાલી નીકળા, અમને લોદારા મિલી અને ક્યાં વહી ગયા. દાદા અમને નોંધારા મૂકીને વી ગયા ને ભાઈ આ વસ્તી આમ જો આ સમયે જો આવડી યાદ આવતી હોય 9-10 વર્ષ પેલા ભાઈજી ગયા છે તેથી આ વસ્તી માથે લોટ લેવાનો. અમે નોંધારા બની ગયા, એ અમે નોંધારા બની ગયા, ભગવાન બાપાની મેલડી અમે હવે નોંધારા બની ગયા. એ વાતને આજ 10-10 વર્ષ થઈ ગયા. 10 આ ભુવા તો હજી 5 મહિના પહેલા કર્યા છે, પણ 10 વર્ષથી અમારે વીરા બાપા ગયા ને કીધું મારા ભગવાન બાપાની મેલડીનો ભૂવો નતો. આ વસ્તી બહુ જઈ ગઈ ત્યાં પછી સવી હિતાવી કરી ને મારી અમે માયા માંગતા નથી, બંગલા તારી પાસે માંગતા નથી, પણ મારા બાપ વિરાજી હું એક જાણવું અમને દેને મારા બાપ ભગવાનની માયા ધન દોલત નથી માંગતા, પણ અમને કાંઈક દુઃખ પડે અને તારા લગી અરજી પોગાડવા વાળો એકાદો બાના ધારી તો દે. અને તઈ આ બાલુડા અમારે કેવલ ભુવા અને અમારે આ વાલાભાઈ પટિયાર તરીકે જે પિયાલો ધરવાનો જેનો હક છે એ કદાચ આ બાલુડાના બાવડા જાલી અને મારી ભગવાન બાપાની મેરડી કે બેટા કોણ કે છે મારો ભગવાન વિયોગીઓ, મારો વીરો વિયોગીઓ, એને મારા ખોરામાં બેહાયો બેહાયો બસલાવનો માળો વિખાવા દેતી નહીં, બસલાવનો એ માળો વિખાવા. અરે બેટા આ સમયે મારા પહુડાવની આંખમાં આહુડું આવે ને મને ભગવાન બાપાની મેરડી ને મને વીરા બાપાની મેરડી નામ જો કદાચ એની આહુડું જો તમારું હુનું પડવા દઉં અને દુનિયામાં જો કોઈ દી તમને રોતા રાખું ને તેથી મને ભગવાન બાપાની મેરડી ને મને વીરા બાપાની મેરડી ને ખોજ થોડોક રસ્તો કરો બેનો બેનો માટે થોડોક રસ્તો. મારી આમ જો આ સવી હિતાવી ઘરનું કુટુંબ છે ને મારી આમાં હંધાઈ સુખિયા નહીં હોય મારી પાસે આંગળીઓ હરખી નથી હોતી, હંધાઈ સુખિયા નહીં હોય, કોક દુખિયા છે. કારણ આજે આ જગ્યામાંથી 3-3 માંડવા જમવા ઉતરી છે. અમે તો નાય છે સમાજ છે પંચ છે એટલું કઈ છે એ દુખિયા હોય એના માથે નજર નાખતી જાય જી એને સાના રાખતી જાય જી મરી ગયા સાના રાખતી જાય
કોઈ નથી મારી ભગવાન બાબાની મેલડી સિવાય કોઈ નથી. અરે આ સમયે કદાચ આંખમાં આહુડું આવે તો હારું કેમ લાગે? આ રોતા હોય એને જોઈને તને સારું લાગે? મને અમે મનખા ન દેખી હકી. મારી ભવાન બાપાની મેરડી, મારી વીરા બાપાની મેરડી તું કેમ દેખી હકી? રેવા દે મારી મેલડી આય કુવીસી એ ગંધાપો લઈશ માયા કુવીસી અંધાપો લઈશ મા. પેલા માણા આવડા છોકરાઓને શું ખબર પડે આમ જોવું છતાંય હિબકા ભીડી રીવે છે શું કામ? મારા બાપ ભગવાનની મેરડી હાટું, મારા બાપ વીરાની મેરડી હાટું મારી આવો સિયારા બસલા એને ઓશિયારા બનાવતી નહીં. ખબર મળે આવો સમય ઘડી ઘડી નથી આવતો મળે. અને આ સમયે જો તું સાના નો રાખતો કેદી જાય? આવા સમયે જો તને દયા ન આવે, જો સાના ન રાખતો મારી રાખ કઈ કે દે. ક્યાં જાવું કેની પાયે દુખની વાતું કરવી કેને કેવું મળી આમ જો તારા શોકની માલી તારા માંડવે આહુડા પડતા હોય એ આ મારી મેલડી તારેથી કેમ જોયું જાય? મારી ભગવાન બાપાની મેલડી તારેથી કેમ જોયું? સુખિયા હોય જને દુખની ખબરું મારી મ્યાલની સિવાય દુઃખ કોણ ભાગે કોણ ભાગે એમ માથ દુઃખ ના વાદળા વધી જાય. જેના માથે દુઃખના વાદળા વધ્યા હોય તેને સપને કોઈ દી સુખ ન જોયું હોય. સતી સીતા કોણે
દારૂતિયાના ગળેલા જનતાના થાને થઈલા હોય તારા ખોરેથી કહતા કરીશ અરે મોટા કરી માવડી તારા ખોરેથી કહતા ન કરતી ભાઈ આખી રાતના અમારે મલાભાઈ અહીંયા નહીં આમ જો ખાટલા લગે નથી બેહાય નહીં બેહાય પણ આ એના કાળ જે ટાઢક વળી ગઈ એના માથે જે બોજ હતો ને આજે હળવો થઈ 17 18 વર્ષ હતી ખાટલાની માલિકા પડ્યા હોય ભાઈ જે તે સમયની માલિકા પોતાનું જેથી એક્સિડન્ટ થયું પહોળા તો તઈ નાના હતા પણ મારી ભગવાન બાપાની મેરડીને એ કીધું હતું મારી કમાવા વાળો રરવા વાળો જે હતો એ તો ખાટલે પડ્યો મારા બસલાવને કોણ બટકું રોટલો આપસી મારી દીવી મરા પહુડા એનો ધારા બની પણ હાથ આઠ વર્ષ તો નીકળી ગયા કારણ કે અમારા વીરા બાપાની હાજરી હતી એમ તો થતું તો કાંઈ વાંધો નહીં હું ખાટલે પડ્યું પણ મારો બાપ બેઠો છે અમારા હાટું થઈ મલાભાઈ હાટું થઈ અમારા વીરા બાપા એ દેવીને કઈક ભલામણ કરી શેલા સુવાસે આમ જો ભગવાન બાપાની મેરડીને અમારા વીરા બાપા કહેતા ગયા છે મારો રાખનો મારો દીકરો ખાટલે પડ્યો એના જીના બસલા હુંડલે આજા વસ્તી એક તાર એક ભાવ મારી ભગવાન બાપાની મેરડી ને મારી વીરા બાપાની મેરડી ને કે મળી